શ્રી મોઢેશ્વરી માતાએ નમઃ. જો કે આજરોજ શ્રી ધાંધાર મોડમોદી સમાજનું જગાણા ટાકરવાડા રોડ પર બની રહેલ નવીન સમાજ ભવન સંકુલ કે જે આવવાનો એક શુભ અવસર પ્રાપ્ત થયો છે. આ જગ્યા પર આવ્યા એની સાથે પ્રમુખ શ્રી મુકેશભાઈ મોઢ અને મંત્રી શ્રી મનુભાઈ મોઢ જેમની સાથે આવવાનો એક શુભ અવસર મળ્યો છે. નવીન જે બાંધકામ થઈ રહ્યું છે એમના કોન્ટ્રાક્ટર શુભમભાઈ કમલેશભાઈ મોઢ એમની સાથે પણ આજે વિશેષ મુલાકાત થઈ. જોકે એમની સાથે અત્યારે જે ભવન અત્યારે તાજેતરમાં જે બની રહ્યું છે, અત્યારે હાલ બી જે સંકુલ તૈયાર થઈ રહ્યું છે એના ભાગરૂપે આપણે એમની પાસે થોડી માહિતી માગીશું. નમસ્કાર મુકેશભાઈ, કેમ છો? સમાજનું જે ભવન અત્યારે બની રહ્યું છે અત્યારે હાલ બી ખૂબ જ હર્ષની લાગણી અને આનંદની લાગણી છે. એની સાથે આજે તમને એક મળવાનો ખૂબ મોકો પણ મળ્યો છે. આજે હું તમારી સાથે થોડી વાતચીત જાણીશું કે આ સમાજનું ભવન જે તૈયાર થઈ રહ્યું છે એના ભાગરૂપે આપે હું તમને પાસે જે માહિતી માગું એ મને અચૂક જણાવશો. એની જે સૂચિત જગ્યા છે એ જગ્યા વિશે આપ શું માહિતી આપશો? આ જગ્યા સમાજના 17 દાતાઓ એ ભેગા થઈ અને 1 લાખ ચોરસ ફૂટ જગ્યા શ્રી ધાંધાર મોડમોદી સમાજને અર્પણ કરેલી અને તે જગ્યા પાલનપુર જગાણાથી ટાકરવાડા જતા રોડ ઉપર આવેલી છે. જગ્યા ખૂબ જ સુંદર વિશાળ છે, જેની ઉપર આપણે અત્યારે 16,000 ચોરસ ફૂટનું બાંધકામ કરી રહ્યા છે. એની અંદર 8,500 ફૂટનો હોલ છે. એ હોલની અંદર એક પણ કોલમ નથી વચ્ચે. એટલો આપણા ઉત્તર ગુજરાતમાં સૌથી મોટો આરસીસી હોલ બનાવી રહ્યા છીએ. 35,000 ચોરસ ફૂટનો પાર્ટી પ્લોટ બનાવી રહ્યા છીએ. સાથે મંદિરનું બાંધકામ છે. 30,000 લીટર પાણીની અંડરગ્રાઉન્ડ વોટર ટેન્ક બનાવી છે. બોર બનાવ્યો છે. બોર ઉપર ઓરડી છે ઇલેક્ટ્રિક રૂમની. ત્યાં આગળ 2500 ચોરસ ફૂટનું કિચન, એનો વોશરૂમ, સાથે 4 રૂમ પણ અંદર નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર બનાવી છે. રસોડા માટે સ્ટોર રૂમ બનાવ્યા છે. સમાજના સાધનો અને વસ્તુઓ રાખવા માટે 2 સ્ટોર રૂમ બીજા બનેલા છે. લેડીઝ અને જેન્ટ્સ ટોયલેટ અત્યંત સગવડવાળા બનાવેલા છે. સાથે આપણે જાણીએ તો જે હોલ બની રહ્યો છે 8,500 ચોરસ ફૂટનો અને એની આગળ 13.25 ફૂટની ઓસરી છે. સીડી, લિફ્ટ, ઇલેક્ટ્રિક રૂમ વગેરેનું આપણે સરસ મજાનું આયોજન કર્યું છે. ઓફિસ પણ બનાવી રહ્યા છીએ અને આ જગ્યા સમાજ માટે ખૂબ જ ઉપયોગી બની રહેશે અને સમાજના કોઈ લોકો પાર્ટી પ્લોટ બુક નહીં કરાવે અને સમાજની જગ્યાનો ઉપયોગ કરશે તો ખૂબ જ નજીવા દરે એમને આપણે પ્રોવાઈડ કરી શકીશું. એટલે સમાજ માટે એક મહત્ત્વનું કામ ચાલી રહ્યું છે. આ જે જગ્યા અત્યારે સૂચિત જગ્યા આવી છે એ જગ્યા જગાણાથી અને કેવા અંતરે આવેલી છે? એક્ઝેક્ટ 1 કિલોમીટર થાય છે આ જગ્યા. હા, જગાણાથી ટાકરવાડા રોડ ઉપર જતાં 1 કિલોમીટરે આપણી આ સમાજની જગ્યા આવેલી છે. બાજુમાં IRM ઓફિસ છે, ત્યારબાદ ગણેશ ગ્રીન સોસાયટી છે. પાછળ એક ખેતર છોડીને બાયપાસ રોડ અત્યારે નીકળી રહ્યો છે. એટલે આ જગ્યા અત્યારે વચ્ચે આવી ગઈ છે અને એના ભાવ ઉચકાઈને લગભગ 6 થી 7 ગણા થઈ ગયા છે. અત્યારે બહુ સરસ મજાની વાત કરી આપે પણ અત્યારે આપણી જગ્યા છે સમાજની. ખૂબ સરસ રોડના ખર્ચે આપણે એનું આયોજન કરી રહ્યા છીએ બાંધકામ. વાહ, બહુ સરસ. મુકેશભાઈ, જે આ ભવન તૈયાર થઈ રહ્યું છે અત્યારે હાલ બી પરિવારના સદસ્યોને અહીંયા આવવું હોય તો કેવી રીતે અને કઈ જગ્યાએથી આવી શકે છે? એ લોકો પાલનપુર એરોમા સર્કલથી જગાણા એન્જિનિયરિંગ કોલેજ આગળ નીચે જે બાયપાસ અત્યારે બ્રિજ બની ગયો છે એની નીચેથી બાયપાસ નીચે થઈ અંડરબ્રિજ થઈ બાયપાસ ઉપર આવી જાય તો ત્યાંથી 1 કિલોમીટર ટાકરવાડા રોડ ઉપર આવે તો તરત જ આપણા સમાજ ભવનની જગ્યા આવેલી છે. ના પર બાંધકામ ચાલુ છે. સામે કોર્ટ ઉપર બોર્ડ પણ લખેલું છે કે શ્રી ધાંધાર મોડમોદી ભવનનું કામ ચાલુ છે તે. અને ભવિષ્યમાં અહીંયા ખૂબ જ ટૂંકા ગાળામાં આપણે અહીંયા 40 ફૂટનો બહુ ભવ્યાથી ભવ્ય ગેટ બનાવવાના છે, જેના પર સમગ્ર સંકુલના દાતાનું નામ આવશે. ત્યારબાદ બાજુમાં વોચમેન કેબિન આવશે અને વોચમેનનું ક્વાર્ટર્સ આવશે. ઓકે. પછી શરૂઆતમાં 25-30 હજાર ફૂટનું પાર્કિંગ છે આપણું. બરાબર. જેથી કરીને અવસર પ્રસંગમાં કોઈ ગાડીઓ રોડ ઉપર ના રહે અને કોઈને તકલીફ ના પડે. અહીંયા સમાજની જગ્યામાં બોર પણ બનાવેલો છે પાણી માટે, જે 24 કલાક ચાલુ છે. 24 કલાકની લાઇટ છે. બાજુમાં 30,000 લીટરનું 14x12નું ટાંકી પાણીની અંડરગ્રાઉન્ડ બનાવી છે. એની ઉપર ઇલેક્ટ્રિક રૂમ બનાવી છે. બાજુમાં એક ઓરડી બીજી પણ બનાવી છે. આ ઓરડીની બાજુમાં આપણા કુળદેવી શ્રી મોઢેશ્વરી માતાજીનું ભવ્ય સરસ મજાનું એક મંદિર બનવાનું છે અને એનું આયોજન પણ હવે ટૂંક સમયમાં ચાલુ કરી રહ્યા છીએ. આનું નિર્માણ કામ ચાલુ થશે અને મોઢેશ્વરી માતા સાથે ગણપતિ દાદા, હનુમાન દાદા, બીજા આપણે કુળદેવી માતાઓ એ બધાની સ્થાપના કરવાની વિચારણામાં ચાલુ જ છે. અને એની ઉછામણી 4થા મહિનામાં જો આપણને સમય અનુકૂળ આવશે તો છોકરાઓની પરીક્ષાઓ પૂરી થાય એના પછી એક સાધારણ સભાનું પણ આયોજન કરવાનું વિચાર્યું છે આ જ જગ્યા ઉપર. નવીન સમાજ ભવન સંકુલ
કે જ્યાં અત્યારે હાલ ખૂબ જ તાડમાડ તૈયારીઓથી કામ ચાલુ છે. એના ભાગરૂપે અત્યારે હાલ બી આ જે સમાજનું ભવન અત્યારે જે બાંધકામ ચાલુ છે એની આપને લાઈવ તસવીરો જોવા મળે છે. અત્યારે તાજેતરની અંદર જે આ બાંધકામ ચાલી રહ્યું છે એના ભાગરૂપે આપ કઈ કઈ જગ્યાઓ કેવી છે એ થોડી બતાવીશું. તો શરૂઆતમાં જ સમાજ ભવનની આગળ આપણે ઓસરી 13.5 ફૂટની બનાવી છે. એમાં આ 6 ફૂટ પહોળી સીડી બનાવી છે, અત્યારે અડધા સુધી બનાવી ગઈ છે. સીડીની નીચે ઇલેક્ટ્રિક રૂમ બનશે અને સીડીની બાજુમાં આપણે લિફ્ટ માટે પણ આખો એક વેલ બનાવી દીધેલો છે, તૈયાર જ છે. ઓસરીનું કામ સ્લેબનું ચાલુ છે, બહાર બાલ્કનીનું કામ ચાલુ છે અને અત્યારે આપણે હવે હોલ તરફ જઈશું. તો ઓસરીમાંથી આપણે હોલ તરફ પ્રયાણ કરીએ. ખૂબ જ સરસ બાંધકામ જોવા મળ્યું. જોકે અત્યારે એના ભાગરૂપે આપ વિશેષ શું કહેવા માગો છો? આપણે જે આ વોલનું બાંધકામ કર્યું છે તેની અંદર પીટી સ્ટ્રક્ચરનો ઉપયોગ કરેલો છે કે જેની અંદર 66.5 ફૂટ કોલમથી કોલમ 66.5 ફૂટનું સ્પેસિંગ છે. સ્લેબની હાઇટ 15 ફૂટ છે અને લંબાઈ 122 ફૂટ 6 ઇંચ છે, જેની અંદર વચ્ચે કોઈ કોલમ આપણે લીધેલો નથી. પીટી સ્ટ્રક્ચરથી આટલું મોટું સ્ટ્રક્ચરનું કામ શક્ય બન્યું છે. સ્લેબનું કાસ્ટિંગ થઈ ગયું છે અને જેની અંદર આપણે સ્લેબ બીમાં M35 ગ્રેડનું કોન્ક્રીટ વાપર્યું છે, જે ભાગ્યે જ વાપરવામાં આવતું હોય છે રેસિડેન્સ બિલ્ડિંગોમાં. રસોડાના અને એના સિવાય સ્ટોર રૂમ, 2 રૂમ બીજા, ત્યાં આગળ વર્ક એના માટે રૂમ, લેડીઝ જેન્ટ્સ ટોયલેટ એ બધાનું સાથે સાથે આયોજન થઈ ગયું છે. આરસીસી સ્ટ્રક્ચર લગભગ ઊભું થઈ ગયું છે. 18x42ના કોલમ લીધા છે, જેમાં મજબૂત ખિલાસી પણ નાખવામાં આવી છે અને હવે ચણતરનું કામ સ્લેબ ખુલી અને તરત ચણતરનું કામ ચાલુ કરવાનું છે. સ્લેબ કેવી રીતે ભર્યા છે, પાણીની ટાંકી કેવી રીતે બનાવી છે, મંદિરની સૂચી જગ્યા છે, તમે એક સીડીની જગ્યા સાથે સાથે લિફ્ટ કેવી રીતે મૂકવાની છે એની પણ બહુ સુંદર મજાની આપે જગ્યાઓ બતાવી અને સુંદર ભવન અત્યારે હાલ તાજેતરની અંદર એનું નિર્માણ થઈ રહ્યું છે. ખૂબ ખૂબ ધન્યવાદ. અને એમની સાથે આજે સંકુલ જોવાનો એક શુભ અવસર મળ્યો છે. મંત્રીશ્રી જોકે મનુભાઈ સાથે થોડી ચર્ચા કરીશું. મનુભાઈ, જય માતાજી. જય માતાજી. પહેલાં તો ખૂબ ખૂબ અભિનંદન કે તમે આટલું મોટું સાહસ પરિવારના મિત્રો સાથે એક સંકુલ બનાવવાનું મોટું સાહસ કર્યું છે. પહેલાં પર તો ખૂબ ખૂબ ધન્યવાદ છે તમને, ખૂબ ખૂબ અભિનંદન છે. વિશેષ આ પ્રસંગે હું તમને વાતચીત એવી કરીશ કે જે આ સંકુલ તમે અત્યારે તૈયાર કરી રહ્યો છો એના ભાગરૂપે આપ શું કહેવા માગો છો મનુભાઈ? આ સંકુલ બહુ સરસ રીતે બહુ ઝડપી કામકાજથી બની રહ્યું છે. એમાં પ્રમુખ શ્રી મુકેશભાઈ અને કોન્ટ્રાક્ટર શ્રી શુભમ એમનો બહુ સારો એવો મહેનત અને સહકાર છે અને કામ બહુ સારી રીતે ચાલી રહ્યું છે. અને બીજું કહેવાનું કે જે સમાજના દાતાશ્રીઓનો સારો એવો સહયોગ છે, સારું એવું દાન આવી રહ્યું છે અને કામ પણ બહુ ઝડપી ચાલી રહ્યું છે અને દાતાશ્રીઓ અને સમાજના પરિવારો પણ દાન અવિરત આપી રહ્યા છે. તેથી કામ બહુ ઝડપી અને આપણો જે એક ટાર્ગેટ મૂકેલો છે કે 26/9/2026 સુધીમાં આ ભવનનું કામ પૂરું કરવું અને સમાજના પરિવારોને અર્પણ કરવું, એવો અમારો બહુ સારો એવો પ્રયાસ ચાલી રહ્યો છે અને એમાં સમાજના પરિવારોનો પણ સારો એવો સહયોગ મળી રહેશે એવી અમને આશા છે. મનુભાઈ, આપણે બહુ સરસ મજાની વાત કરી. વિશેષ હું આ પ્રસંગે તમારી સાથે એવી વાત કરીશ કે જે આ ભવન અત્યારે તૈયાર થઈ રહ્યું છે, દાતાશ્રીઓનો પણ તમે ખૂબ ખૂબ આભાર માન્યો. સમાજના પરિવારને તમે ખાસ શું કહેવા માગો છો? સમાજના પરિવારોમાં કોઈ પણ મોટા પ્રસંગે આ સમાજ ભવન સંકુલ બહુ જ ઉપયોગી થશે. જે અત્યારે પાર્ટી પ્લોટો કે જે આપણે બહુ વધારે ખર્ચો કરીને રાખતા હોઈએ છીએ, અહીંયા આપણે નોમિનલ ખર્ચામાં અહીંયા સમાજના દરેક પરિવારો માટેના પ્રસંગો થઈ શકશે. અને બીજું એક ખાસ કહેવાનું કે સમાજના સમગ્ર જ્ઞાતિજનોને કે આપણે એક એવી પણ વિચારણા કરીએ કે દરેક સમાજના દરેક પરિવારોનો આપણને સહયોગ મળી રહે. એના માટે ઘર દીઠ 11,000 રૂપિયા જો સમાજ ભવન સંકુલમાં મંદિર અને સમાજ ભવનના બાંધકામમાં બહુ ઉપયોગી નીવડે, એના માટે દરેક સમાજના જ્ઞાતિજનોને હું અપીલ કરું છું કે દરેક સમાજના પરિવારો આમાં સહયોગ કરે અને દાન નોંધાવે. બરાબર. મનુભાઈ એવી વાત કરી કે સમાજના પરિવારો આ જે સંકુલ બની રહ્યું છે એમાં ઘર દીઠ મિનિમમ 11,000 રૂપિયા પોતે સ્વેચ્છાએ પોતે આપે, એમનું યોગદાન આપે અને સાથે સાથે આ સમાજનું જે ભવન બની રહ્યું છે એની સાથે સાથે મોઢેશ્વરી માતાનું મંદિર પણ બની રહ્યું છે.
એનો ખૂબ ઉત્સાહ બતાવ્યો એમને. અને ચોક્કસથી હું પણ આશા રાખું કે સમાજના દરેક પરિવાર ચોક્કસથી 11 નહીં પણ એનાથી પણ વધારે યોગદાન આપશે એવી હું આશા રાખું છું. સમાજના પરિવારોને કહેવાનું કે જ્યારે પણ અહીંયાથી અમદાવાદ હાઈવેથી અમદાવાદ જતા કે અમદાવાદથી પાલનપુર આવતા કે કોઈ પણ સમાજના પરિવારને ટાઈમ હોય તો આ સમાજ ભવનની મુલાકાત લે અને એનું બાંધકામ છે એના માટે કંઈ પણ સલાહ સૂચન આપવાની હોય કે ભાઈ આ વસ્તુ કરવા જેવી છે તો એ સલાહ સૂચન બી આપણને આપી શકે છે. અને એ રીતે આપણે બહુ સારામાં સારું પાલનપુરમાં કે ઉત્તર ગુજરાતમાં આ ટાઈપનું કોઈ ભવન ના હોય એ ટાઈપનું આપણે બનાવવા જઈ રહ્યા છીએ. બહુ સરસ મજાની વાત કરી. આપણું ભવન એવું બનાવવાનું છે કે ઉત્તર ગુજરાતમાં ક્યાંય ન હોય એવું સારામાં સારું ભવન બને એવી બધાની ઈચ્છા છે અને એવી અમારી પણ ઈચ્છા છે. મોડ મોદી સમાજનું નવીન સમાજ ભવન જે અત્યારે બની રહ્યું છે એના ભાગરૂપે જોકે આજે નાની વયના અને ઉત્સાહી એવા શુભમ કમલેશભાઈ મોડ કોન્ટ્રાક્ટર, નાની વયના કોન્ટ્રાક્ટર અને સમાજનું ગૌરવ એવા એમની સાથે આજે મારે વિશેષ મુલાકાત થઈ. જોકે એમને આજે અહીંયા આવ્યા પછી મુકેશભાઈ, મનુભાઈ અને મિત્રો સાથે કામ કરતા જોયા તો વિશેષ મને આનંદ થયો કે ભાઈ આપણે એક સમાજનું ગૌરવ અને નાની વયના એક કોન્ટ્રાક્ટર આપ ખૂબ જ સુંદર મજાનું એક તમારા શિરે તમારા ભાગે એક નવીન એક સમાજનું ભવન બની રહ્યું છે. પહેલાં તો ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર તમારો. તમને કેવો આનંદ છે કે આજે અત્યારે આ નવીન જે બની રહ્યું છે ભવન એના ભાગરૂપે તમને કેવો આનંદ છે? પહેલાં તો મારે એ જ કહેવું છે કે 28 વયની ઉંમરે જ્યારે લોકો નોકરી કરતા હોય છે એ ઉંમરે મને સમાજના મુખ્ય જે અગ્રણીઓ છે એમણે મારા પર વિશ્વાસ મૂક્યો અને આટલું એક મોટું કામ 1 લાખ ફૂટ સ્ક્વેર ફીટમાં એક ડેવલપ કરવું અને મારી વયને ધ્યાનમાં ન રાખી પણ સમાજનો એક બાળક જે આગળ વધે અને સમાજને પ્રત્યે એની લાગણી એક ઊભી થાય એના માટે મારા પર એક વિશ્વાસ મૂક્યો. અને જ્યારે ત્યારે જ ટેન્ડરમાં 8 લોકોના ટેન્ડર વચ્ચે મને પ્રાવધાન આપ્યું અને એ કામ મને આપ્યું. અને આ કામ જ્યારે જે રીતે મુકેશ કાકાએ કીધું આપણા અગ્રણી પ્રમુખશ્રી કે જે રીતનું આપણું આ 16,000 ફૂટનું જે આપણું કામ હતું જેમાં આપણે આ સ્લેબ કાસ્ટ કર્યો જેમાં 1.5 દિવસ આપણે ખેંચ્યો હતો. 1.5 દિવસે આપણો આ સ્લેબ કાસ્ટ થયો હતો જેમાં પીટી સ્ટ્રક્ચર આપણે યુઝ કર્યું છે. પ્રી ટેન્શનિંગ તાર ખેંચીને આપણે આ કામ કરેલ છે. અને મેન અમારું એ જ કહેવું છે કે આનાથી હરેક યુવા જે આપણી સમાજનો છે જે મારી વયનો છે તે આમાં જોડાય અને સમાજને આગળ ને આગળ લઈ જાય. આપણા અગ્રણીશ્રીઓએ છેલ્લા 20-25 વર્ષથી 0થી 10 સુધી આપણા સમાજને લઈને મૂક્યો છે. આપણે એ 10થી 100 તરફ લઈ જઈએ એવું મારું હરેક યુવાને કહેવું છે કે આવે અહીંયા અમારી સાથે જોડાય, ભેગા મળીને આપણે કામ કરીએ અને ભેગા જેટલું બને એટલું સમાજને આગળ લઈ જઈએ એવું મારું સંદેશ છે હરેક યુવાને આપણા સમાજનો. ડીપમાં બહુ સુંદર મજાની વાત કરી આપે કે અત્યારે હાલ નવા જે અત્યારે સમાજના યુવાનો છે તમે એક એમને પ્રેરણાદાયક સંદેશો આપ્યો છે કે આપ પણ અહીંયા આ કાર્યની અંદર ભાગીદાર બનો અને સ્થળ ઉપર આવો અને કાર્યને જુઓ અને ચોક્કસથી કાર્યમાં આપ ઉત્સાહ વધારો એવી પણ એમની વિશેષ વાત કરી. શુભમભાઈ, આ બાંધકામ કેવા પ્રકારનું ને કેવું થઈ રહ્યું છે અત્યારે હાલ બી? હાલ આપણે અહીંયા ઉત્તર ગુજરાતમાં લગભગ આટલો મોટો હોલ ક્યાંય નથી જેમાં 8,800 ફૂટનો ઓપન ગાળો જેમાં એક પણ કોલમ વચ્ચે નથી. અને એમાં પીટી સ્લેબ તરીકે આપણે 66 ફૂટનો ગાળો વિધાઉટ એની કોલમ પ્રી ટેન્શનિંગ તાર ખેંચીને આપણે ડેવલપ કર્યું છે જેમાં આપણે ગ્રાઉન્ડ ફ્લોરનો સ્લેબ આખો આપણો ભરાઈ ગયેલ છે જેને આજ આપણે 10 દિવસ જેવા થયા છે. આપણે 1 જાન્યુઆરી એટલે કે આપણે ન્યૂ યરના દિવસે સમાજને ભેટ રૂપે આ સ્લેબ ભર્યો અને એ રીતે આપણે આ 10 દિવસ કે પૂરા થયા છે અને હવે આપણે ધીરે ધીરે આ સ્લેબ ખોલવાનું કામ કરી રહ્યા છીએ અને હવે એને બાંધકામને આગળ વધારવા માટે આપણે બ્રિક મેશનરી અને પ્લાસ્ટરનું કામ હવે આગળ લઈ જઈ રહ્યા છીએ. બહુ સરસ. જે સંકુલ તૈયારી થઈ રહ્યું છે એના આજુબાજુના વિસ્તાર વિશે આપ શું કહેવા માગો છો, શું જણાવવા માગો છો? આ જગ્યા જ્યારે લીધી ત્યારે એવું લાગતું હતું કે જગ્યા ઘણી દૂર પડશે પણ સમાજના સદભાગ્ય અને સમાજના લોકોના સદભાગ્યે આપણે વચ્ચે આવી ગયા છીએ. સામે દેખાય છે તે મોટી જે મિલ દેખાય છે તે ઈશેદુ ઓઇલ મિલ છે. એની એક્ઝેક્ટ આગળ આપણો અમદાવાદથી પાલનપુર જતો સ્ટેટ હાઈવે છે. જે પાણીની બે ટાંકીઓ દેખાય છે એની આપણી સાઈડ ત્યાંથી સ્ટેટ હાઈવે છે. સામે પાટીદારોના બંગલા આવેલા છે. રોડ જાય છે જગાના ટાકરવાડા.
આપણે ત્યાંથી પાછળની બાજુ જોઈએ તો ત્યાં આગળ બનપાલ ઓઇલ મિલ છે અને સફેદ કલરનું જે મકાન જાય છે ત્યાંથી આપણા ભવન બાજુ બાયપાસ રોડ નીકળેલો છે. ત્યાંથી એક ગાડી અત્યારે પસાર થઈ રહી, 2 ગાડીઓ પસાર થઈ રહી છે. ત્યાં આગળ બાયપાસ રોડ બની રહ્યો છે એટલે આપણે એકદમ નજીક આવી ગયા છીએ. પાછળ કોઈ ફેક્ટરીનું કામ ચાલી રહ્યું છે અને બાજુમાં ગણેશગીરી સોસાયટી છે. આ ખૂણા ઉપર IRMની ગેસ ઓફિસ આવેલી છે. આમ આપણી જગ્યા ચારે બાજુથી સેન્ટરમાં થઈ ગઈ છે. ડીસાથી આવવું હોય તો બાયપાસ થઈને ડાયરેક્ટ અહીં આવી શકે. એમને એરોમા સુધી પણ જવાની કોઈને જરૂર નથી. આપણા પરિવારજનો માટે ચારે બાજુથી બાયપાસ બનશે એટલે ચારે બાજુથી આ જગ્યા એકદમ સેન્ટરમાં લાગશે અને જગ્યાના ભાવ બી પણ ચારે બાજુ ખૂબ ઊંચકાઈ ગયા છે. કોઈ વેચવાલ નથી. જગાણાના ચૌધરીઓની આપણી આજુબાજુમાં જગ્યાઓ છે એટલે આપણે અત્યારે મધ્ય સેન્ટરમાં છીએ. બહુ સરસ. મુકેશભાઈ એવું જણાવ્યું કે અત્યારે હાલ આવી તાજેતરની અંદર જે અત્યારે ભવન બની રહ્યું છે એ ચોક્કસથી આપણું મધ્યની અંદર એક ભવન બની રહ્યું છે એ હર્ષની લાગણી એમને બતાવી.